ભાગતા ભાગતા હવાર થેગું અંજવાનું થેગું અત્યારે અમે જોવો જોઈએ આપણો કલર કરી નાખ્યો છે આપણે રોડને ને આપણે ગાલને ને. ચાલો ફાઇનલી આપણે રામાપીરના મંડપ પૂરો કરી લીધો, દર્શન કરીને હવે નીકળવાની તૈયારીમાં. રામ રામ સીતારામ બધાની, કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજ આપણે જવાના છે રામદેવપીરના મંડપ કરવા. દિવ્યેશભાઈ અમારો કમ્પ્લીટ થઈ ગયો, આપણે કમ્પ્લીટ થઈ ગયા. હા કમ્પ્લીટ થઈ ગયા. 5:15 જેવું તો થઈ ગયું, જો કે 5 વાગે નીકળવાનું વિચાર્યું તો હાંજી, પણ થોડુંક ઉઠવામાં આગા પાછું થઈ ગયું. વિચાર્યું હતું તો આપણી આગળ જે લાઈવ છે હતા ને, લાઈવમાં જ કીધું હતું કે આપણે આગળ ઘેર જઈ ખાઈ પીને અત્યારે 11 વાગે નીકળી જવાના છે. પછી શું છે કે દિવ્યેશને હવે રજા ઉતી એટલે ભાઈને ભેગું આવવું હતું, એટલે પછી શું છે કે આખી રાત જો રખડીએ ને તો પછી માંદા થઈ જાય, બીમાર પડીએ તો એક કરતાં બે થાય. પછી એને આની બીમારીને ધ્યાનમાં રાખીને પછી શું છે કે આપણે પ્લાન કેન્સલ કર્યો અને પછી સવારે ઉઠીને નક્કી કર્યું જવાનું. અટાણે 5:15 જેવું થઈ ગયું ને હવે અમે નીકળવાની તૈયારીમાં આવ્યા. હા ચાલો, નાસ્તો પાણી ચા પાણી પીને અમે કમ્પ્લીટ થઈ ગયા. હવે ફટાફટ આપણે જવાનું જ છે. ચાલો મળશું હવે આપણે મંડપમાં રામદેવપીરનો ગોસાબારા ખાતે જે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. ચાલો બોલો રામાપીરની જય. કાંઈ દેવલા. ચાલો તો દિવ્યેશભાઈ અમારો તાળા મારે કમ્પ્લીટ. આપણી મોટરસાઇકલ આપણી બારોબાર કાઢી લીધું અહીંયા છે ને. ચાલો હવે નીકળીએ ફટાફટ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો તો ફાઇનલી આપણે નીકળી ગયા છે. ભાગતા ભાગતા સવાર થેગું અંજવાનું થેગું. અત્યારે અમે છે ઓડદર બાયપાસ ઉપર. ચકાસ જેવો રોડ છે, અમે ક્યાંય તમારે જોવા પૂરતું છે ને. દિવ્યેશભાઈ પાછળ ઊભો, આંખમાં જીવડો પડ્યો હતો એટલે બ્રેક મારી. અહીંયા એ જો દેખાતું હોય તો શાંતિપનીનું મંદિર છે, ત્યાં પૂગ્યા. હજી થોડુંક અમારે જવાનું છે બાયપાસથી. ચાલો તો હવે ફટાફટ નીકળીએ. હવે તો રસ્તામાં આપણે વિડીયો નહીં ઉતારીએ, ડાયરેક્ટ આપણે મળશું મંડપમાં. કા દિવ્યેશ, બરોબર ને? ચાલો ચાલો હાલો. ચાલો ફટાફટ નીકળીએ. ચાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગોસાબારા મંડપમાં. જોઈ લ્યો દિવ્યેશભાઈ અમારો આવે. મંડપનું આયોજન અહીંયા રાખેલું છે, હમણાં તમને લાઈવ બતાવી દઉં. અહીંયા હામિયાનો પ્રોગ્રામ ચાલુ છે અત્યારે. તો રોડ ઉપર ઊભા છે, ગ્રાઉન્ડ તો પાછળના ભાગમાં છે દરિયાને કાંઠે. જોઈ લ્યો. આપણો પરમ ધર્મ છે અને મા ભગવતીને આપવું એ પ્રિય સારી આત્માનું કામ છે. મિત્રો આ તો ગાય માતાને આપવાનું છે. લીલી લંગડી ગાયો છે, નિરાધાર ગાયો છે. આના માટે યથાશક્તિ ગૌ દાન કરતા જાઓ, ગૌ સેવા કરતા જાઓ. ગૌ માતાના આશીર્વાદ એ પુણ્ય સારી આત્મા હોય લઈ શકે. મિત્રો આપણે યાત્રાએ નીકળ્યા હોય, આવા કોઈ તો સત્કાર્યની અંદર નીકળ્યા હોય તો આવો ગૌ દાન કરતા જાઓ, ગૌ સેવા કરતા જાઓ, ગૌ માતાના આશીર્વાદ લેતા જાઓ.
ત્યાં તો હામિયાનો પ્રોગ્રામ ચાલુ છે ને આપણો મિત્ર એક રામભાઈ કરીને ભેગો થયો હતો તો જોવો જોઈએ આપણો કલર કરી નાખ્યો છે આપણી રોડને ને આખો ગાલને ને આખો કલરવાળો તો ભરે મૂક્યો પણ એના મિત્રને બોલાવ્યા કે એ ભાઈ હાલો બધા આને રંગો આવી કે રંગી નાખ્યો દિવ્યાનગર રામ રામી લેવા ગયો મૂંગો વળી ગયો આખી રોડને ને આપણી દેવાઈ ગઈ આખો ભરે મૂક્યો ગુલાલ ગુલાલ. ચાલો અહીંયા મંડપ જુઓ હવે ખડો થવાની તૈયારી છે થોડીક વાર પછી. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો ફાઇનલી આપણે રામાપીરના મંડપ ખડો કરી લીધો. દર્શન કરીને હવે નીકળવાની તૈયારીમાં છે. મોટરસાઇકલ આવી ગયા. મોટરસાઇકલ થોડુંક આમાં અંદર છે કાઢવું તો છે. ચાલો દિવસ કઈ મજા આવી? મજા આવી હો. ચાલો તો હવે ફટાફટ 7:30 જેવું થઈ ગયું. આપણે જવાનું છે પાછું દુકાને. ચાલો તો ફટાફટ નીકળીએ આપણે. બોલો રામાપીરને જય. ચાલો તો ફાઇનલી આપણે ઘેર પૂગી ગયા ને હવે તો શું છે કે બાબરો ભૂત ભરે મૂક્યા છે રામભાઈએ આપણે. ચાલો તો ગુલાલ ઉડાડ્યો તો ગુલાલ આપણે કાઢી નાહી ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લીટ કપડાં બદલાવીને પછી હવે દુકાને જવાનું છે. ચાલો તો પહેલાં તો ફટાફટ નાહી નાખીએ જેથી કરીને આ ગુલાલ બધો નીકળી જાય. ચાલો તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય સી યુ.